નમસ્કાર, નવલી નવરાત્રિની વિશેષ રજૂઆત સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, નવલા નોરતા અત્યારે ચાલી રહ્યા છે। આજે નવરાત્રિનો 5મો દિવસ છે, જ્યારે ઠેર ઠેર જે ભવ્ય ઉજવણી થઈ રહી છે। ખાસ કરીને લોકો ઘરે પૂજા અર્ચના કરતા હોય છે, સોસાયટીઓમાં ગરબા થતા હોય છે, પાર્ટી પ્લોટમાં અને ક્લબમાં પણ બહાર ગરબા થતા હોય છે। ઠેર ઠેર માની આરાધનાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો આજે નવલા નોરતાનો 5મો દિવસ હોય, તેને લઈને ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય, આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં હરિપ્રસાદ ભટ્ટજી। આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જય માતાજી। નવરાત્રિની શુભકામના વાલા ભક્તજનોને તથા નિર્માણ ન્યૂઝના દર્શક મિત્રોને જય અંબે, જય માતાજી। શરૂઆત કરીએ પહેલા તો શોની। આચાર્યજી, આજે નવરાત્રિનો 5મો દિવસ છે, ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે અને 5મા દિવસે ખાસ જ્યારે પૂજા થતી હોય છે, તો માનું એવું કયું સ્વરૂપ છે કે જેની 5મા દિવસે પૂજા થાય છે? 5મા નવરાત્રિના દિવસે એવું કહેવામાં આવ્યું છે કે સ્કંદ માતા આદ્ય શક્તિ જગદંબાનું 5મું સ્વરૂપ એ સ્કંદ માતાનું છે। એટલે પ્રથમમ શૈલીપુત્રીંચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ સ્કંદ માતા પંચમમ। 5મું સ્વરૂપ એ સ્કંદ માતાનું છે, 6ઠું સ્વરૂપ એ કાત્યાયની માતાનું છે। તો અત્યારે આપણે જે વાત કરીએ 5મા નવરાત્રિ, આજે છે આસો સુદ પાંચમ, એટલે કે નવલી નવરાત્રિનું 5મું નવરાત્રું। માં જગદંબાનું 5મું સ્વરૂપ જે સ્કંદ માતાનું સ્વરૂપ છે। સ્કંદ એ કાર્તિકનું નામ છે, ગણેશજીના મોટા ભાઈ કાર્તિક સ્વામી જેને કહેવામાં આવે। સ્કંદ માતા એટલે કે દેવતાઓની માતાનું સ્વરૂપ, જેનો મંત્ર છે એ સ્કંદ માતા એવું કહેવામાં આવે છે। 5મા નવરાત્રિના દિવસે સિંહ સનગતા નિત્યમ, પદ્માશ્રિતમ કરદ્વયા, જેમના એવું કીધું છે જેમના સ્વરૂપમાં 2 હાથ છે, એક હાથમાં કમલ પુષ્પ, એક હાથ વરદ હસ્ત છે। સિંહની સવારી જેમના ઉપર શોભી રહી છે માં જગદંબા, જેની સિંહે સવારી શોભી રહી એવું સ્કંદ માતાનું સ્વરૂપ, એના દર્શન કરવાથી શુભદાસ્તુ સદા દેવી, સદાય એના દર્શન કરવાથી મનુષ્ય માત્રનું કલ્યાણ થાય છે। સ્કંદ માતા યશસ્વિની, સિંહ સનગતા નિત્યમ, પદ્માશ્રિત કરદ્વયા, શુભદાસ્તુ સદા દેવી, સ્કંદ માતા યશસ્વિની, એવું આ 5મું સ્વરૂપ સ્કંદ માતાનું સ્વરૂપ છે। અને આ સ્કંદ માતાના સ્વરૂપનું જે કોઈ પણ દર્શન કરે છે એને યશ મળે છે, એટલે યશસ્વિની સ્કંદ માતા એવું કહેવામાં આવે છે। સિંહ ઉપર જેની સવારી છે એટલે અભય આપવાવાળી છે, અભય વરદાન આપવાવાળી છે મનુષ્યને અને પોતાના બાળકોને। જેમ સ્કંદ માતા એનું કહેવામાં આવ્યું છે, માતાનું સ્વરૂપ ધારણ કરવાવાળી દરેક સ્ત્રીઓને સ્કંદ માતા સ્વરૂપ કહેવામાં આવે છે, જેનો એક હાથ વરદ હસ્ત છે અને એક હાથમાં કમળ પુષ્પ પણ છે। એટલે એવું આ સ્કંદ માતાનું સ્વરૂપ 5મા નવરાત્રિના દિવસે એમની પૂજા કરવામાં આવે છે। આચાર્યજી, આજના દિવસે ક્યાંક શુક્ર ગ્રહની જે ખાસ અસર હોય છે તેવું કહેવામાં આવે છે અને લોકો માનતા પણ હોય છે કે આજના દિવસે શુક્રની ખાસ અસર હોય છે, તેને લઈને શું કહેશો? બિલકુલ સાચી વાત છે કે જ્યારે નવરાત્રિનું 5મું દિવસ હોય અને એમાંય આ 5મા નવરાત્રિ તો સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્રવાર જ આ દિવસે, શુક્રવારના દિવસે શુક્રદેવની ઉપાસના કરવા માટે એવું કીધું। સ્કંદ માતા જે છે એ માનું સ્વરૂપ છે, જેમ ચોથું સ્વરૂપ માં જગદંબાનું કુષ્માંડા છે, એટલે કે ગર્ભ ધારણ કરવાવાળી શક્તિ, જેને અંડ, જે આખું બ્રહ્માંડ જેને ધારણ કરેલો છે, અને જન્મ આપવાવાળી 5મું સ્વરૂપ થયું એ માતાનું સ્વરૂપ છે। તો એ સ્કંદ માતા એ માતાનું સ્વરૂપ હોય તો ત્યારે એને ગળી વસ્તુ, મીઠી વસ્તુ, ખાટી વસ્તુ, અનેક વસ્તુ ભોજન ભાવતી હોય છે। એને નવી નવી સુવાસ લેવાનું પણ એને એવું કીધું છે। એક શુક્ર એટલે કે આનંદ હોય છે, એક પરમ આનંદ હોય છે, એના જીવનમાં એક અદ્ભુત, જે ક્યારેય જોયો નથી એવો આનંદ એને મળ્યો છે। એટલા માટે પરમ આનંદ સુખ એ આદ્ય શક્તિનું સ્વરૂપ છે, જેના દર્શન કરવાથી એવું કીધું છે શુક્ર ગ્રહ બળવાન થાય છે। એટલે આ 5મા દિવસે, શુક્રવારના દિવસે સ્કંદ માતાને ખાટા ફળ ફ્રૂટ તથા એવું કહેવામાં આવ્યું છે કે ગળ્યું શીરો છે
કે કોઈ પણ સુખડી છે, કોઈ પણ લાપસી છે, એવી ગળી મીઠાઈ ધરાવવામાં આવે છે, જેના કારણે શુક્ર ગ્રહ બળવાન થાય છે. તો જે કોઈ પણ આ સ્કંદ માતા એ પાંચમું સ્વરૂપ છે એની પૂજા કરવામાં આવે તો એ સદૈવ પ્રસન્ન રહે છે. પ્રસન્ન રહેવાવાળો કારક ગ્રહ શુક્ર છે. એટલે હિમકુંદ મૃણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવ પ્રણમામ્યહમ. એટલે શુક્રવારના દિવસે આ જ્યારે પાંચમું નવરાત્રું હોય અને સ્કંદ માતાની જ્યારે પૂજા કરવાની હોય તો આવી રીતે એવું કીધું છે કે લીંબુ અને મરચાં ઘરના બહાર ટીંગાળીને ઘરની અંદર ગુગળનો ધૂપ કરીને સ્કંદ માતાનું જે છબી છે અથવા તો આપણા કુળદેવી માતા એનું સ્મરણ કરવું જોઈએ. એનો મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ સ્કંદ માતાય નમઃ અથવા તો ઓમ શુક્રાય નમઃ. એ મંત્રનો પણ જપ કરી શકાય. જે કોઈ પણ આ મંત્રનો જપ કરીને પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરે છે એને યશ તો મળે છે, શુક્ર પણ બળવાન થાય છે. અને શુક્ર બળવાન થાય તો શુક્ર છે સુખના દાતા, તો એને સુખ મળે છે, એને શાંતિ મળે છે. સદૈવ એનું મન ક્યાંય પણ જાય એનું મન એવું કીધું છે પ્રસન્ન રહે છે. એટલે સ્કંદ માતા પોતાના પરિવારને એવું કીધું છે માતા છે એ 100 એવું કીધું છે એક માતા જેમ 100 શિક્ષકોની ગરજ સારે છે. એવી રીતે આ સ્કંદ માતાનું સ્વરૂપ જે છે એ સ્કંદ માતા એવું કીધું છે દરેક આખા પરિવારનું કલ્યાણ કરવાવાળા માનું સ્વરૂપ છે. એટલા માટે આ બીજા બધા શૈલીપુત્રી આપણે બ્રહ્મચારિણી પણ એ બધામાં મા શબ્દ આવતો નથી, પણ સ્કંદ માતા આ પાંચમા નવરાત્રિનું જે એનું નામ છે એ પાંચમા નવરાત્રિનું જે જગદંબાનું સ્વરૂપ છે એમાં મા નામ આવે છે જેનું નામ છે સ્કંદ માતા. એટલા માટે આખા પરિવારની જો કોઈ રક્ષા કરી શકે તો એ મા જ કરી શકે. પોતાના પુત્ર અને એવું કહેવામાં આવ્યું છે કે પુત્ર વધુ બધા સાથે મળીને સ્કંદ માતા જોડે જો ગરબા રમવામાં આવે અને આ સ્કંદ માતાના દર્શન કરવામાં આવે તો એનો આખોય પરિવાર એવું કીધું છે. કારણ કે આખો પરિવાર તમે સ્કંદ માતાનું આપણે ચિત્ર જોઈએ તો સિંહ ઉપર જેની સવારી છે, વરદ હસ્ત છે, કમલ પુષ્પ છે અને ખોળામાં બાળક બેઠું છે, ખોળામાં કાર્તિક સ્વામી બેઠા છે. તો આવા સ્વરૂપનું સ્મરણ કરી આ સ્વરૂપની પૂજા કરી ભક્તિથી એમાં નિવેદ્યમાં એને લાલ પુષ્પ, રક્તાંબર, રક્તવર્ણ, રક્તગંધાનું લાલ કુમકુમનો ચાંદલો તિલક કરીને રક્તગુંજાની માળાથી ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચેય નમઃ આ મંત્રનો પણ જપ કરી શકાય છે. આમ જે કોઈ પણ આ મંત્ર કરે છે અવશ્ય શુક્ર પણ બળવાન થાય છે અને જ્યોતિષની દ્રષ્ટિએ શુક્ર બળવાન થાય તો એને યશ મળે, સુખ મળે. એવું કીધું છે કે સારા સંતાન મળે છે. સ્કંદ માતા એવું કીધું સંસ્કાર માતા પિતા આપી શકે, શિક્ષક પછી આપે પણ પહેલાં માતા પિતા સંસ્કાર આપે. પણ એ માતા પિતાના સંસ્કાર એ પોતાના સંતાનોમાં આવે તો પાંચમા નવરાત્રિની પૂજા કરવી જોઈએ. તો એના સંતાનો એવું કીધું છે એના સંતાનોને પણ સાચું જ્ઞાન, ધર્મનું જ્ઞાન એવું કીધું છે કે ધનવાન, યશવાન, કીર્તિવાન અને યશસ્વીવાન થાય છે. એટલે સ્કંદ માતાની જે કોઈ પૂજા કરે છે એ યશસ્વી ભવ કહેવામાં આવે છે. આચાર્યજી, આજના દિવસે કઈ કઈ જાતિમાં જે ગ્રહ દોષ હોય છે, ઘણા એવા લોકો મને કે આ ગ્રહ દોષ હોય છે તો તે ગ્રહ દોષ દૂર કરવા હોય તેની માટે શું કરી શકાય? પહેલાં તો આ પાંચમા નવરાત્રિમાં વાસ્તુ દોષ હોય તો એનું પણ નિવારણ કરી શકાય છે. ગ્રહ દોષ હોય, કોઈ ગ્રહ પીડા હોય તો એનું પણ નિવારણ થઈ શકે છે. કોઈ પિતૃદોષ અને માતૃદોષ હોય તો એનું પણ નિવારણ થઈ શકે છે. અને કુળદેવી તમને તમારા યાદ ન હોય, કુલદેવીનો દોષ હોય તો એનું પણ નિવારણ આ નવરાત્રિ દરમિયાન વાલા ભક્તજનો કરી શકે છે. તો હું આજે નિર્માણ ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રોને કહેવા માગીશ કે આ પાંચમા દિવસે કોઈ પણ ગ્રહ બાધા હોય, કોઈ પણ ગ્રહ પીડા હોય તો દુર્ગા સપ્તશતી ચંડીપાઠમાં એક અદ્ભુત ચમત્કારિક મંત્ર બતાવવામાં આવેલો છે. એ મંત્રનો જપ આ નવરાત્રિમાં ગાતા ગાતા, ગરબા ગાતા ગાતા, રમતા રમતા, પૂજા પાઠ કરતા કરતા પણ આપ કરી શકો છો. સર્વબાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતા મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. સર્વબાધા વિનિર્મુક્તો, સર્વબાધા પ્રશમનમ
ત્રૈલોકસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય અસ્મદ્વૈરી વિનાશનમ. આ મંત્રથી જે કોઈ પણ જપ કરે છે, દુર્ગા સપ્તસિદ્ધિ સતીનો મંત્ર છે, ચંડીપાઠ પણ કરવો જોઈએ, પણ આખો ચંડીપાઠ ન થઈ શકે તો જો આ મંત્રથી માં જગદંબાની ઉપાસના કરવામાં આવે, સ્કંદ માતાની પૂજા કરવામાં આવે, તો એવું કીધું છે કે આદ્યશક્તિ ભવાની જગદંબા કુળદેવીનો દોષ થયો હોય, કોઈ ગ્રહ પીડા હોય, કોઈ પિતૃદોષ પિતૃબાધા હોય, કોઈ ગ્રહ બાધા હોય, તો તમામ પ્રકારની બાધામાંથી એને નિવૃત્તિ મળે છે. કોઈએ બાધા રાખી હોય કે હું પગપાળા અંબાજી ચાલતો જઈશ, પાવાગઢ જઈશ, કે માને હું લાપસી સવા શેર હું લાપસી સુખડી અર્પણ કરીશ, અને કદાચ ન કરી શકો આપ, તો એ સર્વ પ્રકારની બાધામાંથી છૂટવા માટેનો અને એ બાધા જલ્દી પૂરી થાય તો એવા આશીર્વાદ મળે એના માટેનો આ વિશેષ મંત્ર છે. જે આ મંત્ર કરે છે, સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્ય મત પ્રસાદેન, તો દરેક મનુષ્ય ભવિષ્યથી ન સંશય, કોઈ પણ શંકા રાખવાની જરૂર નથી. આજ નહીં કાલ ભવિષ્યમાં મા આદ્યશક્તિ જગદંબા એનું કલ્યાણ કરે છે. અને ભગવતીની કૃપાથી, મા સ્કંદ માતાની કૃપાથી દરેક પ્રકારની ગ્રહ પીડા હોય, કોઈ પણ પ્રકારની બાધા હોય, દુઃખ દારિદ્ર્ય એવું કહેવામાં આવે છે. દુર્ગે સ્મૃતા હરતિ ભીતિમશેષ જંતો સ્વસ્થે સ્મૃતા મતિમતિ વશુભામ દદાશી દારિદ્ર દુઃખ ભયહારિણિકાત્વદન્યા સર્વો પ્રકાર કરણા યશદાર્દ્વચિત્તા. દારિદ્ર હોય, દુઃખ હોય એના જીવનમાં, તો દરેક પ્રકારનું દુઃખ અને દારિદ્ર મુક્ત કરવાવાળી આદ્યશક્તિ ભગવતી જગદંબા છે. અને આ નવરાત્રિમાં વ્રત જપ અને અનુષ્ઠાન કરવામાં આવે, સ્કંદ માતાની પૂજા કરવામાં આવે, તો દરેક પ્રકારની ગ્રહ પીડા બાધામાંથી એને મુક્તિ મળે છે. જી આચાર્યજી, આજના દિવસે મિથુન, કન્યા અને ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ ક્યાંક શુભ માનવામાં આવે છે, લાભદાયક માનવામાં આવે છે. કયા કયા ઉપાયો કરી શકાય? મિથુન રાશિનો સ્વામી બુધ છે, કન્યા રાશિનો સ્વામી પણ બુધ છે, અને એવું કહેવામાં આવ્યું છે હસ્ત નક્ષત્રમાં આ નવરાત્રિનો પ્રારંભ થયો છે. હસ્ત નક્ષત્ર એટલે કે હસ્ત કર કમંડલ, એટલે કે હાથમાં આપણને જે મળે, હાથે એ સાથે એવું કહેવામાં આવે છે. તો આપણને ભોગવી શકીએ એવું પુણ્ય તો આ રાશિઓને બિલકુલ સાચી વાત છે. આ વર્ષ આવનારું 2026 વર્ષ પણ આ મેષ, કન્યા, વૃષભ ને મિથુનવાળા રાશિ જાતકોવાળા માટે બહુ શ્રેષ્ઠ છે. તો એના માટેના દરેક રાશિઓ માટેના ઉપાયો હું કહું છું. તો જેનો સ્વામી મંગળ છે, મેષ અને વૃશ્ચિક રાશિવાળા, તો એવા જાતકોએ એવું કીધું છે કે લાલ વસ્ત્ર પહેરી, લાલ તિલક કરી, લાલ ફળ અને લાલ ફૂલ માં આદ્યશક્તિ જગદંબાને અર્પણ કરે. મંગળવારે બીજું નોરતું અને 8મું નોરતું જો એ ઉપવાસ કરે તો મેષ રાશિ અને વૃશ્ચિક રાશિવાળા જાતકોનું કલ્યાણ થશે. આવનારું નવું વર્ષ એના માટે મંગલકારી છે. ત્યારબાદ વૃષભ રાશિ અને શુક્ર સ્વામી છે, જેની વાત કરી કે સ્કંદ માતા તો એના અધિષ્ઠાત્રી દેવી છે. તો શુક્ર સ્વામીવાળા એટલે કે વૃષભ રાશિવાળા, અને એવું કીધું તુલા રાશિ જેની છે, તો તુલા રાશિવાળા જાતકો અવશ્ય શુક્રવાર કરવો જોઈએ. 5મા નોરતાના એને અનુષ્ઠાન કરવું જોઈએ, વ્રત કરવું જોઈએ, શક્ય હોય તો ઉપવાસ કરવો જોઈએ. ખાટું નિવેદ માને અર્પણ કરવું જોઈએ, તો શુક્ર બળવાન થાય, શુક્ર અને સ્કંદ માતાની કૃપા થાય. ભગવાન ભગવતીની કૃપાથી એવું કીધું છે કે આ વર્ષમાં એને શુભ સારું ફળ આપવાવાળામાં ભગવતી એવી કૃપા કરે કે આ વર્ષમાં એના ધારેલા દરેક કાર્ય સંપન્ન થાય. ત્યારબાદ આવે છે બુધ કહેતા મિથુન રાશિ અને કન્યા રાશિ, તો એના માટે પણ આ શુભ વર્ષ છે. તો એને ઉપાય કરવાના જે છે તો એ બુધવારના દિવસે લીલા વસ્ત્ર, લીલી ચૂંદડી માં ભગવતીને અર્પણ કરવી જોઈએ. નવરંગની ચૂંદડી પણ અર્પણ કરે તો પણ એના માટે લાભકારી છે. આંબાના પાનનું તોરણ બનાવી માં જગદંબાને પહેરાવવું જોઈએ. અને એવું કીધું છે કે જે કોઈ પણ મગજનો પ્રસાદ એટલે કીધું છે કે મગના લાડુ અથવા તો મગજના લાડુ, મોહનથાળ, ચણાના લોટનો પ્રસાદ કે મગના લોટનો પ્રસાદ માં ભગવતીને અર્પણ કરે તો મિથુન રાશિ અને તુલા રાશિવાળા માટે ખૂબ જ શ્રેષ્ઠ અને ભગવતીની કાયમ કૃપા રહેશે. માં આદ્યશક્તિ જગદંબા એવું કીધું છે કે એને વિદ્યા, યશ અને લક્ષ્મી ત્રણે ત્રણ પ્રકારની સિદ્ધિઓ એને પ્રાપ્ત થાય છે.
ત્યારબાદ ગુરુ રાશિના જાતકો જેને કહેવામાં આવે છે, જેનું ધન રાશિ અને મીન રાશિ જે છે એ લોકોએ ગુરુવાર કરવો જોઈએ. પીળી ચૂંદડી માને ભગવતીને અર્પણ કરવી જોઈએ. હળદરવાળા દૂધ અથવા હળદરવાળું કેસરવાળું દૂધથી માનો અભિષેક કરવો જોઈએ. શ્રીયંત્ર શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ. હિરણ્યમ વર્ણામ વર્ણિમ સુવર્ણામ રદ્રસ્વજામ. તો આ વર્ષમાં અને આ નવરાત્રિમાં ધનરાશિવાળા અને મીન રાશિવાળા જાતકો માટે એવું કીધું છે કે થોડું કષ્ટદાયી છે, પણ જે કોઈ પણ આ એવું કીધું છે કે હળદરવાળા કેસરવાળા દૂધનો અભિષેક કરશે, ભગવતીની પાછળ આ નવરાત્રિમાં અનુષ્ઠાન કરશે અને શ્રી સૂક્તનો પાઠ કરશે તો તેના માટે પણ આ વર્ષ કલ્યાણકારી છે. ત્યારબાદ આવે છે કર્ક રાશિ અને સિંહ રાશિ. સૂર્ય ચંદ્ર જેના સ્વામી છે, તો સૂર્ય ચંદ્રના સ્વામીના અધિપતિવાળાઓએ એવું કીધું છે કે નોમનો નવમી તિથિ એટલે કે જ્યારે નવરાત્રિમાં 9મો દિવસ હોય, 9મું સ્વરૂપ હોય એની પૂજા કરવી જોઈએ, જે સિદ્ધિદાત્રી માતાનું સ્વરૂપ છે. તો એ 9 સ્વરૂપની પૂજા, કારણ કે પૂર્ણ ચંદ્ર, આમ તો ચંદ્રના 16 કળા હોય છે, તો પૂનમના દિવસે, શરદ પૂનમના દિવસે પણ સિંહ રાશિ અને કર્ક રાશિવાળા જો માં ભગવતીની પૂજા કરે તો આ નવરાત્રિ દરમિયાન આ આસો મહિનામાં ખૂબ જ એમના માટે કલ્યાણકારી અને માં ભગવતી એમની મનોકામના પૂરી કરે. ત્યારબાદ શનિ સ્વામીના અધિપતિ જેવા કહેવામાં આવે છે મકર રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ એવું કીધું છે કે રાત્રિ દરમિયાન અવશ્ય રાત્રે પૂજા કરવી જોઈએ. અને જો કે નવરાત્રિ છે અને માં ભગવતીનું સમય એવું કીધું છે, આકાશ મંડળની અંદર 27 નક્ષત્ર છે, તો એ 27 નક્ષત્રની જ્યોત એના ઉપર પડે એટલા માટે રાત્રિના કાળે 27 દીવા કરવા જોઈએ. અને આ 27 દીવા કરીને આ નવરાત્રિમાં 12 રાશિના જાતકો જો 27 દીવા કરે 9 દિવસ દરમિયાન તો માં ભગવતી દરેકની મનોકામના પૂરી કરવાવાળા છે. આદ્ય શક્તિ જગદંબા 27 નક્ષત્રોના આશીર્વાદ મળે છે. 27 નક્ષત્રોના આશીર્વાદ 12 રાશિઓ ઉપર પડે છે. એટલે 27 નક્ષત્રોના 27 દીવા કરીને 12 રાશિઓ તમારા ઘરમાં, પરિવારમાં બધાના નામ અલગ અલગ હોય, રાશિ અલગ અલગ હોય, બધાના મન વિચાર અલગ અલગ હોય, પણ બધાયના ઉપર સરખા આશીર્વાદ મળે, માં ભગવતીની કૃપા થાય. એટલા માટે નવરાત્રિમાં આ રાશિ અનુસાર, પોતાના નક્ષત્ર અનુસાર આવી રીતે 27 દીવા કરીને અને પોતાના રાશિના સ્વામીના અનુસાર માં ભગવતીને વસ્ત્ર, સાડી કે ચૂંદડી ઓઢાડવી જોઈએ. આચાર્યજી, આજનો દિવસ ક્યાંક સ્કંદ માતાની જે પૂજા કરવામાં આવે છે, વિદ્યાર્થીઓને કઈ રીતે સહાયક છે આજનો દિવસ? વિદ્યાર્થીઓ જો શિક્ષણમાં ક્યાંક જે ઢીલાસ તેમનામાં જોવા મળતી હશે, માતા પિતા ધ્યાન રાખવાનું અત્યારે કરતા હશે, પરંતુ કયા એવા ઉપાયો છે, કઈ એવી પૂજા અર્ચના છે, કયા એવા મંત્રોચ્ચાર છે જે વિદ્યાર્થીઓ કરી શકે? બિલકુલ સાચી વાત છે. આપે કહ્યું આજનો દિવસ તો મા અને દીકરા માટેનો જ છે. 5મો દિવસ સ્કંદ માતા, જેના નામમાં આ નવરાત્રિમાં 5મા સ્વરૂપના નામમાં જ એવું કીધું, પ્રથમમ શૈલીપુત્રીંચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતી, કુષ્માંડેતી, ચતુર્દકમ, પંચમમ સ્કંદ માતેતી. બાળકોની માતા એવી સ્કંદ માતા તો બાળકો માટે પણ આ ઉપયોગી છે અને માતાઓ માટે પણ આ ઉપયોગી છે કે જે આ 5મા નવરાત્રિના દિવસે મા અને દીકરાએ જોડે બેસીને પૂજા કરવી જોઈએ. જે કોઈ પણ એવું કીધું છે સ્કંદ માતા, જે માતા બનેલા છે અથવા તો જે માતા નથી બની શક્યા એ લોકોએ એવું કીધું છે કે મા સ્કંદ માતાનું સ્વરૂપની પૂજા કરવી જોઈએ. જેને માતા છે, જેને સંતાન છે, એને પોતાના સંતાન સાથે પૂજા કરવી જોઈએ. તો આ પૂજા, સ્કંદ માતાની પૂજા કરવામાં આવે તો એવું કીધું છે વશ્યશ્ચ પુત્રોર્થકરી ચ વિદ્યા એને પ્રાપ્ત થાય છે. વશમાં રહેવાવાળા સંતાન એ માતાને મળે છે અને તે સંતાન આજ્ઞાકારી થાય છે અને અર્થકરી વિદ્યા એને પ્રાપ્ત થાય છે. જેમ ભગવતીની કૃપા કરીએ તો વિદ્યા મળે, યશ મળે, અષ્ટસિદ્ધિ મળે. જેમ ગણેશજીએ પણ એના માતા પિતાની પૂજા કરી તો એમને રિદ્ધિ અને સિદ્ધિ પણ મળ્યા હતા. એવી રીતે સ્કંદ માતાએ, કાર્તિક સ્વામીએ પણ પૂજા કરી તો એમને જગતનું, આખા જગતનું સુખ મળ્યું છે. શાંતિ, જે મોર જેનું વાહન છે, એટલે એ કાર્તિક સ્વામી મયુર ઉપર, મોર ઉપર બિરાજમાન થયા છે. તો
આ સ્કંદ માતા એટલે કે બાળકોની માતા, જેમ ગણેશ અને કાર્તિકેયની માતામાં ભગવતી થયા છે, તો એવી રીતે આપણે પણ જો સંતાન હોય તો આપણે આપણા સંતાનોની સાથે બેસીને જો આ 5મા દિવસે નવરાત્રિનું અનુષ્ઠાન કરીએ તો બાળકોમાં એવું કીધું છે કે વિદ્યા વધે છે, આજ્ઞાકારી સંતાન થાય છે, એનામાં સંસ્કાર તો આવે છે. ભગવતી એવું કીધું છે કે નારી તું નારાયણી, ભગવતીના 9 સ્વરૂપ છે, બાળકોને સમજાવવા જોઈએ નાનપણથી કે આ શૈલીપુત્રી સ્વરૂપ છે, આ બ્રહ્મચારિણી સ્વરૂપ છે, આ વિદ્યારંભ કરવાવાળું બ્રહ્મનું આચરણ કરવું જોઈએ, શ્રેષ્ઠ આચરણ કરવું જોઈએ, ધર્મનું આચરણ કરવું જોઈએ. ભગવતીની આગળ માં એ મોટામાં મોટા ભગવાન છે, માતૃદેવો ભવ, પહેલો અક્ષર બોલતા શીખ્યા એ માં છે. એ માં બીજા બધા વગડાના વા, કારણ કે નાનું બાળક હોય, પશુ હોય, પક્ષી હોય, એ પહેલાં જો બોલતા અક્ષર શીખે તો એનું નામ છે માં. માં તો એક અક્ષરનો મહામંત્ર છે, એ માં છે. એટલા માટે આ માતૃદેવો ભવ, સ્કંદ માતા એટલે બાળકોએ તો ખાસ આ પૂજા, પોતાની માતૃપૂજા એટલે કે માતાની પણ પૂજા, પોતાના માતા પિતાની પણ પૂજા કરવી જોઈએ. એટલે આ 5મા દિવસે સ્કંદ માતાની પૂજા માતાએ અને તેના બાળકોએ જોડે બેસીને કરવી જોઈએ. ભગવતીને એવું કીધું છે કે 9 રંગની ચુંદડી ઓઢાડીને ભગવતીને આગળ ખાટા ફળ ફૂલનું સેવન કરીને એવું કીધું છે એમને અર્પણ કરવા જોઈએ. અને ત્યારબાદ સાયંકાલે એમની થાળ ભોજન કરી આરતી કરવી જોઈએ. આમ જે કોઈ કરમાળા સાથે એવું કીધું છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચેની એક માળા 9 અક્ષરનો મંત્ર છે, એટલે એને નવાર્ણ મંત્ર કહેવામાં આવે છે. નવરાત્રિના 9 સ્વરૂપ છે, એ 9 સ્વરૂપનું એક બીજ મંત્ર આમાં આવી જાય છે. એટલે નવાર્ણ મંત્ર, આ નવાર્ણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચેય નમઃ, જો દરેક માતાઓ આ એના બાળકોને શીખવાડે તો એનો બાળક તેજસ્વી, એવું કીધું છે કે વીર, સાહસી, એવું કીધું છે કે વિદ્યાવાન, યશવાન અને ધનવાન થાય છે. સુરથ નામના રાજાએ કર્યું તો તે એવું કીધું છે કે અનેક પ્રકારે રાજ્યથી સંપન્ન થયો છે. વૈશ્યએ આ કર્યું, આ વ્રત કર્યું તો એ ધનવાન થયો છે. એટલા માટે જો બ્રાહ્મણ આ વ્રત કરે તો એવું કીધું છે જ્ઞાની થાય છે. એટલે જે કોઈ પણ આ સ્કંદ માતાનું આ વ્રત કરે આ નવરાત્રિમાં, એવું કીધું આસો મહિનાની નવરાત્રિ શારદીય નવરાત્રિ છે, તો આ શારદીય નવરાત્રિમાં બાળકો માટે તો ખાસ શારદા એ સરસ્વતીનું નામ છે, તો શારદા દેવી માં સરસ્વતી માતાની કૃપા થાય તો બાળકોમાં જ્ઞાન આવે, અનેક પ્રકારનો તર્ક આવે, અનેક પ્રકારનું એનામાં કીધું કે જ્ઞાન આવે, વિજ્ઞાન આવે છે. તો એ જ્ઞાન વિજ્ઞાન માટે મનુષ્યનું મન, એવું કીધું બાળકોનું મન સ્થિર થાય, સારી વાચા છૂટે, પ્રજ્ઞાવાન થાય, આયુષ્યવાન થાય, આરોગ્યવાન થાય. એટલા માટે ભગવતી જેવું તેજ એનામાં આવે. એટલા માટે આ સ્કંદ માતાની પૂજા 5મા દિવસે અવશ્ય કરવી જોઈએ. આજના દિવસે ઘણી એવી ચીજ વસ્તુઓનું લોકો દાન કરતા હોય છે, તો કઈ એવી ચીજ વસ્તુઓ છે કે કયો એવો પ્રસાદ ઘરે બનાવી શકાય જેનું બાદમાં તમે દાન કરી શકો કે પછી લોકોને ખવડાવી શકો કે જેનું પુણ્ય ઘણું મળે છે? કઈ એવી ચીજ વસ્તુઓ છે? નવરાત્રિમાં તો ઘણા બધા ઉપવાસ કરતા હોય છે. જી, ફલદાન સૌથી શ્રેષ્ઠ છે. દાડમ, ફળનું દાન કરવામાં આવે. દાડમ માં જગદંબાને ભગવતીને અતિશય પ્રિય છે. હા, એમાં ખટાશ પણ છે, મીઠાશ પણ છે અને અગણિત ફળ છે. હા, દાડમના દાણા કોઈ ગણી ન શકાય. એમ ભગવતીના જે આશીર્વાદ છે, ઉપકાર છે, આપણે ગણી શકતા નથી. દાડમના દાણાની મીઠાશ આપણે ગણી શકતા નથી, આપણે મહેસૂસ કરી શકતા નથી. એમાં શું ખટાશ છે, મીઠાશ છે, એવો કેવો કલર છે. એમ ભગવતીનો પ્રેમ પણ, માનો પ્રેમ પણ આપણે અનુભવ કરી શકીએ છીએ અને આપણે પારખી શકતા નથી. એટલે દાડમ, ફલદાન તો અતિશય શ્રેષ્ઠ છે જ. એટલે દાડમ માં જગદંબાને ભગવતીને પ્રિય છે. એ સિવાય ભગવતીને એવું કીધું છે કે લાડુ પણ અર્પણ કરી શકાય, લાપસી પણ. ઘઉંમાંથી જે કંઈ પણ બને, ઘઉં, ઘી અને ગોળ, ભગવતીને આ પ્રિય છે. તો એ ઘઉં અને ઘી, ગોળ, આ 3 વસ્તુમાંથી જેમ માતા પિતા અને પુત્ર, ઘઉં, ઘી અને ગોળ, એવી રીતે આ 3 વસ્તુમાંથી લાપસી બને, સુખડી બને, લાડુ બને, કેટલી વસ્તુ બને. તો આ ભગવતીને અર્પણ કરવામાં આવવું જોઈએ. તો આવી રીતે જે કોઈ પણ આ 5મા દિવસે આમ તો ઉપવાસ કરે, પણ તો ઉપવાસના દિવસે ફલદાન કરે તો ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. જી આચાર્યજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. નિર્માણ ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર. વાલા ભક્તજનોને જય માતાજી. માં ભગવતીની અસીમ કૃપા રહે. આ નવરાત્રિ સર્વને માં ભગવતીના કૃપા અને આશીર્વાદ.
તો દર્શક મિત્રો, નવરાત્રિની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.